ભક્ત રક્ષક ભગવાનની આપણે જે વાતો કરીએ છીએ તેમાં આજે વાત કરવાની છે કે જૂનાગઢમાં ગુણાતીતાન સ્વામીના કૃપાપાત્ર એક ડુંગર ભગત હતા, પાર્ષદ. એવી નિષ્ઠા, એવા ભગવાનના એકાંતિક ભક્ત. તે એવી સેવા કરે બહુ વિશ્વાસુ ભગત. અને ગમાયણમાં હુઈ રહેતા, ગમાયણમાં દેહનો અનાદર આત્મભાવે વર્તતા હતા. અને ગુણાતીતાન સ્વામી કે એ રીતે સેવા કરતા હતા. મચ્છર કરડે, માખ્યું કરડે, લોહી લુહાણ થઈ જાય તો કોઈ રોગય ન થયો એને. એવી રીતે તે હવે એ ઢોર બાંધ્યા હોય, ગમાયણમાં હુઈ રહે ને સેવા કરે અને આત્મભાવે વર્તે. ત્યાં તો જનાવરે કેટલા રખડતા હોય. તે સર્પ એક વખત કઈડ્યો. સર્પ કરડે ને ખબર પડે ને સ્વામિનારાયણ 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 મંડે ભગવાનનું ભજન કરવા. આર્તનાથથી જે ભગવાનનું સ્મરણ કરે સર્પ જ્યારે ઉતરી જાય. બીજી વખત સર્પ કઈડ્યો, ત્રીજી વખત સર્પ કઈડ્યો, 10 વખત સર્પ કઈડ્યો. કેટલા વખત? ડુંગર ભગતને 10 વખત સર્પ કઈડ્યો. પણ સર્પ કરડે ને ખબર પડે ને, હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આવી રીતે ભગવાનનું ભજન જ મંડે કરવા એટલે સર્પનું ઝેર પણ ઉતરી જાય. એવા આત્મરૂપે રહેનારા આ ભગત ખૂબ જ સેવાભાવી હતા. અને મહારાજની એવી નિષ્ઠા હતી તો મહારાજ આવી એની રક્ષા કરતા હતા. એક દી ગુણાતીતાન સ્વામીએ કીધું કે ડુંગર ભગત, તમારું પ્રારબ્ધ છે ને એ સુરતમાં ગયું છે. શું સુરતમાં ગયું છે ને સુરતમાં જોડા પહેરીને તમારું પ્રારબ્ધ ફરે છે. અને તમારા પ્રારબ્ધમાં કહેતા ભાગમાં 60,000 રૂપિયા લખ્યા છે. તમે જો સુરત જાઓ ને તો તમને 60,000 રૂપિયા મળે. આવી ગુણાતીતાન સ્વામીએ ડુંગર ભગતને વાત કરી. ડુંગર ભગત કે, સ્વામી, રૂપિયામાં સુખ હોય, ધનમાં સુખ હોય એવું ક્યાંય કોઈએ કીધું નથી. મારે કાંઈ સુરત જઈને મારે કાંઈ 60,000 રૂપિયા જોતા નથી. મેં તમારોય કેટલો સમાગમ કર્યો છે, ગોપાળાન સ્વામીનો એ સમાગમ કર્યો છે. અને શાસ્ત્રો વાંચ્યામાં કોઈએ કાંઈ નથી લખ્યું કે રૂપિયામાં સુખ હોય. માટે મારે કાંઈ જવું નથી ને મારે 60,000 રૂપિયા જોતા નથી. મારા પ્રારબ્ધને જેમ કરવું એમ કરે. મારે તો તમારી જેવા મોટા સંતોની આજ્ઞામાં રહી એનો સમાગમ કરી અને ભગવાનના ધામને પામી જવું છે. ગુણાતીતાન સ્વામીએ કીધું એટલે આવો જવાબ આપ્યો. ને અક્ષરધામમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યમાં નથી. અને કીધું કે સ્વામી, વડતાલનું 16મું વચનામૃત એમાં કીધું કે ભગવાનની મૂર્તિમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યમાં સુખ નથી. એટલે મારે સુરતે નથી જવું ને ક્યાંય નથી જવું. મારે તો તમારા ચરણમાં રહેવું છે ને ભગવાનનું ભજન કરવું છે, એમાં શાંતિ છે. એવી ક્યાંય નથી. ગુણાતીતાન કે શાબાશ ભગત, તમે બહુ સમજણા છો. તમે પરીક્ષા મેં કરી પણ એમાં તમે પાસ થઈ ગયા અને તમે એમાં અડગ રહ્યા. ભગવાનની ભક્તિ કરવામાં તમે અડગ રહ્યા, તમે ખૂબ સાચા છો. એમ કરીને ભગત ઉપર બહુ રાજી થયા. સ્વામી આજ્ઞા પાળીને અખંડ ભજન કર્યું. અને આ સિવાય એ ગુણાતીતાન સ્વામી કીધું કે જો બીજી બધા સંકલ્પો પડ્યા મૂકીને તે સિવાય એક જે ભગવાનનું ભજન કરે છે, જે અખંડ ભગવાનમાં વૃત્તિ રાખે છે, એની વજ્રસાર જેવી વાસના હોય ને તો એ બળી જાય છે. એમ કરીને સ્વામી બહુ રાજી થયા આ ડુંગર ભગત ઉપર. એવા ભક્ત વત્સલ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન.